અરવિંદભાઈ છે। હું સમસ્ત વાછાણી પરિવારને હૃદયથી વંદન કરું છું। હું આજે તમને મારા સ્વપ્નના ભારત વિશે થોડું કહીશ। આર્ય સંસ્કૃતિ જગતની પ્રાચીનતમ અને અત્યંત ભવ્ય સંસ્કૃતિ છે। ભારતના સાંસ્કૃતિક વારસાને સમસ્ત વિશ્વના લોકો અહોભાવની નજરે જુએ છે। વાલ્મીકી, વેદવ્યાસ, વશિષ્ઠ જેવા મહર્ષિઓ, શ્રી કૃષ્ણ, રામ, બુદ્ધ, મહાવીર જેવા અવતારી પુરુષો, કાલિદાસ, બાણ જેવા મહાકવિઓ તેમજ મહાત્મા ગાંધી, વિવેકાનંદ, જવાહરલાલ નહેરુ અને સરદાર પટેલ જેવા યુગ પુરુષોની આ જન્મભૂમિ છે। કલા, સાહિત્ય અને સાંસ્કૃતિકના ક્ષેત્રે જગતમાં ભારતનું મહત્વપૂર્ણ પ્રદાન છે। તત્વજ્ઞાનની તલસ્પર્શી જાણકારી મેળવવા જગતના ચિંતકો આપણા દેશ તરફ જ મીટ માંડે છે। આવી મહાન પરંપરા ધરાવતા ભારત દેશની આજે કેવી દુર્દશા થઈ છે। આઝાદી મળીએ 5 દાયકાથી વધુ સમય થઈ ગયો છે, છતાં હજુ દેશની મોટા ભાગની પ્રજા અસહ્ય ગરીબીમાં સભી રહી છે। આજે જગતમાં ભ્રષ્ટાચારી, ગરીબ અને પછાત દેશોમાં ભારતની ગણના થાય છે, પણ હું ભારતના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ જ આશાવાદી છું। આજે મારે મારા મનચક્ષુ સામે ભારતના ભવ્ય ભાવેનું સોનેરી સ્વપ્ન ઝળહળી રહ્યું છે। મારા સ્વપ્નના પ્રજાજનો સશક્ત અને સુખી હશે। દરેક નાગરિકને પૂરતો અને પૌષ્ટિક ખોરાક મળતો હશે। દરેકને જીવન જરૂરિયાતની પ્રાથમિક ચીજ વસ્તુઓ સમાનપૂર્વક મળતી હશે। અત્યારે ભારતમાં નિરક્ષરતા નિવારણ ઝુંબેશ ચાલી રહી છે, પણ એક દિવસ એવું રમણીય પ્રભાત ઉગશે કે જ્યારે ભારતનો એક પણ માનવી નિરક્ષર નહીં રહ્યો હોય। દરેક સ્તરની કેળવણી સરકાર દ્વારા વિનામૂલ્યે અપાતી હશે। ગરીબ વિદ્યાર્થીઓની વિદ્યા પ્રાપ્તિ માટે કોઈનો લાચારીપૂર્વક આશરો લેવાની જરૂર નહીં પડે। દરેક નાગરિકને સમાન હક અને સમાન તક અપાતા હશે। શોષણવિહીન સમાજ રચનાનું એ મૂર્તિમાન સ્વરૂપ ખરેખર આદર્શ અને અદ્ભુત હશે। આપણા ઔદ્યોગિક ગૃહોએ અભૂતપૂર્વ હરણફાળ ભળી હશે। ગૃહ ઉદ્યોગોમાં અસાધારણ વિકાસ સાધીને ગ્રામીણ પ્રજા સમૃદ્ધિના શિખરે પહોંચી હશે। કલા, સાહિત્ય અને વિજ્ઞાનના ક્ષેત્રે જગતમાં ભારત મોખરે હશે। વિશ્વ શાંતિની સ્થાપનામાં તે મહત્વનો ફાળો આપતો હશે। જીવો અને જીવવાદોની નીતિ અપનાવનાર ભારત જગતના દેશોને દોરવણી આપતો હશે। અહીં વૈજ્ઞાનિક વિકાસનો સુવર્ણ યુગ હશે। દરેક સ્તરેથી ભ્રષ્ટાચાર નિર્મૂળ થઈ ગયો હશે। દેશનો દરેક નાગરિક દેશના કર્તવ્યમાં પોતાનું યોગદાન આપી રહ્યો હશે। આમ ભારતના ઉજ્જવળ ભવિષ્ય વિશેનું મારું આ સ્વપ્ન સાચું પડે તે માટે હું ઈશ્વરને પ્રાર્થના કરું છું। કદાચ મારું સ્વપ્ન સાચું પડે। થેન્ક યુ। અસ્તુ।